મારી જે બતાવો જીએફ ની હવે મારું કુકુ છે કુકુ આ જો ડ્રાઈવર બની ગયેલો છે આજે તો નવો નવો ડ્રાઈવર છે પણ શું કરે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે જવાના છે અમે પાનેરા ડુંગર મેં અને મારી જીએફ અને એની ફેમિલી આ છે મારી ધનનો તો જો આને અડધા સુધી લઈ જવાના છે પણ આ લઈ જવાના છે બરાબર ચકાચક થઈને પડેલી છે પણ આજે એને લઈ જવાના છે ચાલો તો નીકળીએ ફરવા જવા પેલા પહોંચી ગયો જેન્સી ને ઘેર ને આ જો આ ભાઈ પૂરું બી રોવા લાગી જો ને હવે એને શું કે ને પાછું જેન્સી બી સ્કૂલે થી આવ્યા કરે પછી એ તો મેં એને કીધું પગ ચોડા લઈ જવા પછી એ તો ખીજવાય ગઈ નહીં જવાની એટલે એને તો પડેકા મોડેકા લાખી દીધા પછી પાછું હું મગજમાં પાછા એના પડેકા એટલે જાણે કે નહીં મળે એટલે વણી લીધા પાછા પછી ત્યાંથી નીકળી ગયો ને પહોંચી ગયો અનાવલ આ છે બિરસા મુંડા સર્કલ બિરસા મુંડા વિશે તો તમે જાણતા જ હશો આપણા આદિવાસી સમાજના હક માટે લડનાર બિરસા મુંડા પછી પહોંચી ગયો મારી જીએફ ની બેનના ઘરે એટલે કે એની સાસરીમાં આ છે એનો ઘરવાળો પછી ત્યાંથી થોડી વાર બેસીને નીકળી ગયા અમે કંડોલપડા કેમ કે ત્યાં મારી જીએફ અને એની ફેમિલી ઉભી રહેલા ચાલો તો મારી જીએફ બતાવો જીએફ ની હવે મારું કુકુ છે કુકુ આ જો ડ્રાઈવર બની ગયેલો છે આજે તો નવો નવો ડ્રાઈવર છે પણ શું કરાવે જો પેલો બી હાઈ કરો બબર ખુશ થયા કરતો છે ને આ જો આ મારું બીજું ફેમિલી આજે જ મને પહેલી વાર મળેલું છે તો આ બી જો પેલો બી બરોબર ખુશ થયા કરતો છે પછી આપણે આ ગાડીમાં જવાના છે આ જો આ આપણો ડ્રાઈવર છે અત્યારે જ ચલાતી છે અત્યારે નીકળી છે આ જો નવો નવો ડ્રાઈવર છે પણ હવે એને ડ્રાઇવિંગ કરતા બરાબર આવડી ગયેલી છે એમ કહેતું છે તો એને આપેલી છે ના જો બીજા બધા જોયા કરતા છે નખેને ભૂખું કે ઠોકી દે એમ કરીને જોયા કરતા છે હવે આગળ ચાલો તો આપણે આગળ વધીએ ચાલો ચાલો તો પહોંચી ગયા છે અમે હુણાઈને લઈ લેજો ઉપર પણ હવે શું કરે જો આ કુકુની કેટલી ફાટતી છે અહીંયા ઊભી રાખી દીધી ગાડી ચાલો તો જઈએ આ ચડાયું ફરું જેમ તેમ ચડાયું ફરું ફાટતી તો પણ હવે શું કરે ચડાયું ઓ ભાઈ સાઈડ પર ખાઓ ઉપર પહોંચી ગયા પછી આ બૈરાનું નાટક તો જો આ કુકુ બી આજુ ની આ ફેરન લવલી લગાવતી છે અને હું કે હજુ કેટલી ગોરી ધાની છે ના જો આ બીજા બૈરા તો જો આ કેવા એ પેલી બાજુ વાળો રે ને બધું બોલતો એ લોકો બૈરા ને એ જ નાટક હવે જો આ હજુ તો લિપસ્ટિક લગાવે ને ફલાણું બધું આ બધું એ લોકોનું શું છે આ બૈરાનું બધું જો આ કાચમાં જોઈ પાસે ચાલો તો પછી નીકળી ગયા અમે પાનેરા ડુંગર ચડવા માટે ના જો આ બધા મારું ફેમિલી મારું એટલે કુકુનું ફેમિલી ને મારું બી ફેમિલી હવે નીકળી ચાલ્યા અમે ઉપર ચાલો તો આ જો આ જીગુ બી બરાબર ચાલતા છે એક હરકી સેટ કરી લે સેટ થઈ એવું મેં અંદર ઉપર જોજે હવે જો આ બાજુ હવે જોંડા ફરકાવ એમ કર ચાલ બોસ
આ જો ઉપરનો વ્યૂ મસ્ત છે, તમે બી આવજો. પાનેરા ડુંગર મસ્ત ઉપરથી દેખાતું છે, લોકેશન મસ્ત છે. આ ભાઈ જો આ બી જોતો છે. અરે થાકેલા કેવા ચડ્યા કરે, ધીરા 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 કેળ પર હાથ મૂકતા. આ જો આ થાકેલા હા રહી ગયા પાછા. પછી એ લોકોને તો શું કહેવાય, બૈરાના એ જ બોટાયેલા થાકી જાય. પછી પૂરેપૂરો પાનેરા ડુંગર ચડી ગયા અમે ઉપર. અને આ જો ઉપરનું મંદિર બતાવું તમને, કેટલું મસ્ત છે મંદિર બી. ને આવો તમે બી માતાજીના દર્શન કરવા માટે. આ જો ઉપર બી ડુંગર ચડીને કેવું મુંજાઈ રહેલું છે, થાકી ગયેલું છે બરાબર. તો અમે પછી પહોંચી ગયા ઉપર, ને ચાલો તમને બી આગળ બતાવું મંદિર અને બધું. આ જો આ નાના નાના કૂતરા મસ્ત કેવા ખાયા કરતા છે. નાનલી છોકરી ખાવડાવતી છે તો કેટલા મસ્ત ખાયા કરતા છે નાના નાનલા. જો મસ્ત. આ જો મસ્ત છે ઉપરનું વ્યૂ, તમે બી આવજો અહીંયા. બેસવાનું બી સારું છે, અને શાંતિથી અહીંયા બેસી બી શકો. બાકડા બી મૂકેલા છે બધા બેસવા માટે. આ જો નીચેનું વ્યૂ મસ્ત છે, નેચરલ. તમે બી જુઓ, આવજો અહીંયા પાછા તમે બી ફરવા માટે. અમે બી અહીંયા 2-4 રીલ ઉતારી લીધી, પછી અમે પાછા ઊભી રહી ગયા લાઈનમાં દર્શન કરવા માટે. પછી આ મસ્ત લોકેશન છે, અમે દર્શન કરીને નીકળ્યા. ના મસ્ત આ તમને બી જોવા મળે, તમે બી આવજો અહીંયા. તો આ જુઓ મસ્ત વ્યૂ છે અહીંયાથી બી. બધા બી આગળ ચાલતા જાય છે અને મસ્ત વ્યૂ લાગતો છે. આવજો અહીંયા તમે પણ. હા જો હવે આ લોકેશન બરાબર છે. આ જો બરાબર છે. એક મિનિટ અહીંથી કૂદું એમ કરેલું હતું, પણ હવે ચાલ ની કૂદવાનો ફોટો વાંધો પડી જાય, અમારું કૂવું એકલું રહી જાય. હાય ગાઈસ. આ જો મોડલ લોકો લાઈનમાં ઉભી છે. જો આ બધી મોડલ લોકો, લિપસ્ટિક વાળી, ફેર એન્ડ લવલી વાળી ને એવી બધી. અમે લોકેશન પર વિડીયો બનાવી લીધું મારું કુકુ હાથે બરાબર. એ તો વિડીયો બરાબર બનાવ્યું, કપલ વિડીયો બનાવ્યું તો મજા આવી ગઈ જરા. અહીંયા બી લોકેશન બી બહાર હતું, તો તમે બી આવજો આ લોકેશન પર. જો આપણું વિડીયો આ જો મસ્ત લોકેશન છે. પછી અમે પાનેરા ડુંગર નીચે ઉતરી ગયા. ને આ જો આ છોટી શેતાન શું કર્યા કરે. આ જો આ બેયને આગળ ચોકલેટ ખાયા કરે બરાબર. એ જોતો છે પાછો કેવો હજુ ની. હા ચોકલેટ ખાતો ખાતો. પછી આ જો આ બધા આવીને ઉભી રહેલા નીચે. અમે તો પાછળ પડી ગયેલા. આ બધા જો આ બધા આવી ગયેલા. ઉપલો બી ખાવા લાગી ગયો, કોઈ ને કોઈ ભૂખાઈ ગયો એવું લાગતું છે. ચાલો તો આગળ વધીએ આપણે, હવે નીકળીએ અહીંયાથી.
હવે અહીંથી જવાના છે કુકુના કાકાના છોકરાને રૂમ પર, કેમ કે અહીંયા જોબ કરતો છે. ચાલે બહાર જઈએ. આ જો કુકુનો કાકાનો છોકરો બિટ્ટુ, એને એ બીમાર છે પાછો, એને તાવ આવતો છે તો એને હોસ્પિટલ બી લઈ જવાના છે અમે. આ જો આ એનો રૂમ છે, અહીંયા એ રહે, અહીંયા એ રૂમને પછાડી એ જોબ કરે છે ત્યાં કંપનીમાં. આ જો અમને જોઈને કેવો ખુશ થયા કરે. આ જો ભાઈને હવે હોસ્પિટલ લઈ જતા છે. પછી અમે પહોંચી ગયા હોસ્પિટલ, પાર્ટી હોસ્પિટલમાં. ત્યાં એને ડૉક્ટરે ચેક કર્યું, ચેક કરીને પછી દવા આપી. પાછા અમે રૂમ પર આવી ગયા અને બધું જમવાનું બધા સાથે મળીને જમવા બેસી ગયા. પછી અમે અહીંયાથી આરામ કરીને પછી નીકળી ગયા પાછા ઘરે જવા માટે. પછી આવી ગયા અમે ચીખલીમાં અડધો કલાકથી અમે ટ્રાફિકમાં ફસાયેલા હતા. ટૂંકું બી ગભરાઈ ગયેલી છે, કેમ કે આ પહેલી વાર આટલી દૂર ડ્રાઇવિંગ કરીને લાવેલી છે ગાડી બી, એટલે એ બી બરાબર ગભરાઈ ગઈ છે. બરાબર ટ્રાફિક છે, અડધો કલાકથી અમે ટ્રાફિકમાં રોકાયેલા છે. ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા કે અમારી કુકુના મોઢા પર તો બરાબર સ્માઇલ આવી ગઈ, કેમ કે જીવમાં જીવ આવી ગયો કે રે બરાબર. ટ્રાફિકમાં બરાબર ફાટીને હાથમાં આવી ગયેલી હતી, પણ હવે શું કરે, આજે આ કેટલી ખુશ થયા કરે પાછી. પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા. ચાલો તો હવે આપણો છૂટા પડવાનો ટાઈમ આવી ગયેલો છે. કુકુ બી એના ઘરે જવાની, મેં બી મારા ઘરે જવાના છે, એટલે એ લોકોને આ લાસ્ટ ચાય પીતા છે અમે. આ પછી અમે બધા છૂટા પડવાના છે. ચાલો તો મેં બી મારા ઘરે જાઉં છું. ટાટા બાય બાય, સી યુ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં આપણે. ટાટા.